વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રાચીન ભારતની જે અલગ અલગ માહિતી મેળવી છે તો પ્રાચીન ભારતમાં આપણી ભારતની સમૃદ્ધિ છે પરમ સીમાએ પહોંચી હતી. તો સમૃદ્ધિ વધી એનું કારણ શું? તો કે વેપારના કારણે ભારતની અંદર વિદેશથી સોનું ઢસડાઈને આવતું હતું. કેમ કહેવામાં આવે છે કે વિદેશની અંદર જે કાંઈ આપણા વેપારીઓ છે એ વેપાર કરતા તો બદલામાં એ સોનું અને ચાંદી લઈ આવતા હતા. તો ચાલો હવે જોઈએ આપણા પ્રાચીન ભારતના વેપારીઓ અને એને શોધેલા નવા માર્ગો વિશે. વિદ્યાર્થી મિત્રો, વાત કરીએ તો પ્રાચીન સમયમાં ભારત વિવિધ ચીજવસ્તુઓ તેમજ વિદેશો સાથે વેપાર વાણિજ્યમાં મોખરે હતા. કારણ કે ભારતની પ્રજા છે પહેલેથી જ વેપાર સાથે સંકળાયેલી છે. જેમ ખેતી સાથે સંકળાયેલી છે, એમાં કેટલી બધી પ્રજા છે વેપાર પણ કરતા હતા. એટલે ઘણી બધી ચીજવસ્તુઓ છે જેનું ઉત્પાદન આપણા ભારતની અંદર થતું હતું એ વિદેશો સુધી પહોંચાડતા હતા. અને વેપારના કારણે જ વિદ્યાર્થી મિત્રો વિદેશમાં જે આપણો વેપાર થતો હતો પ્રાચીન સમયમાં, જેના કારણે ભારતની આર્થિક સમૃદ્ધિ છે એ શિખરે પહોંચી હતી. શિખર એટલે ખૂબ હાઈ લેવલનું આપણી સમૃદ્ધ. અત્યારે જેમ વિકસિત દેશો છે અમેરિકા, ઓસ્ટ્રેલિયા, આ બધા વિકસિત દેશો, કેનેડા, ત્યારબાદ ઇંગ્લેન્ડ, આ બધા વિકસિત દેશો છે. તો આપણે શું કામ એને વિકસિત કહીએ? કારણ કે એની આર્થિક સમૃદ્ધિ ખૂબ જ સારી છે. પણ પ્રાચીન સમયમાં અત્યારે એ લોકોની છે એવી જ પ્રાચીન સમયમાં આપણા ભારતની પણ આર્થિક સમૃદ્ધિ એટલી જ શિખરે પહોંચેલી હતી. અને દેશ વિદેશ સાથેનો વેપાર છે એ વિદ્યાર્થી મિત્રો પ્રાચીન સમયમાં ઘણા વેપારીઓ છે એ જમીન માર્ગે વેપાર કરતા હતા અને ઘણા સમુદ્ર માર્ગે પણ વેપાર કરતા હતા. આમ બે માર્ગે આપણા ભારતની અંદર વેપાર થતો હતો. અને ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો વાત કરીએ લોથલ હડપ્પીય સંસ્કૃતિ છે. હડપ્પીય સંસ્કૃતિની જે આપણે માહિતી ખોદકામ દરમિયાન આપણને મળી, એમાંનું જે સૌથી સમૃદ્ધ બંદર હતું એ હતું લોથલ. કારણ કે લોથલની અંદર ખોદકામ દરમિયાન આપણને ગોદી, ડોકયાર્ડ, વહાણના ધક્કા, વખારના અવશેષો આપણને મળ્યા છે લોથલમાંથી. જેથી કહી શકાય કે હડપ્પીય સંસ્કૃતિનો જ્યારે વિકાસ થયો હશે ત્યારે લોથલ નામનું જે બંદર છે એ ખૂબ જ સમૃદ્ધ હશે, ખૂબ જ મોટું હશે. અને જે દરિયાઈ વહન વ્યવહારની માહિતી આપે છે. કારણ કે સૌથી વધારે ત્યાં દરિયાઈ માર્ગે જ વેપાર થતો હતો, જેના કારણે જ્યાં ગોદી, ડોકયાર્ડ, વહાણના ધક્કા, વખાર બધું દરિયા કિનારે મળ્યું. એના માટે કહી શકાય કે લોથલ છે એ હડપ્પીય સંસ્કૃતિનું સૌથી મોટું બંદર હશે. અને ત્યારના સમયના જે લોકો હતા હડપ્પીય સંસ્કૃતિના, એ દરિયાઈ માર્ગે સૌથી વધુ વ્યવહાર કરતા હશે. આ ઇમેજની અંદર લોથલમાં જે મળ્યું છે એ આપણે જોઈ શકીએ છીએ. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો લોથલના લોકો છે એ માટી કામના વિવિધ ઘાટના વાસણો બનાવતા. એ ઉપરાંત વિવિધ પ્રકારની ધાતુઓમાંથી એ દરદાગીના બનાવતા. સેલખડી, છીપ, હાથી દાંતમાંથી બનાવેલા મણકાઓનો પણ એ લોકો વેપાર કરતા હશે. આપણને આ લખાણ નથી મળતું, પણ જ્યારે આપણે આ હડપ્પીય સંસ્કૃતિનું ખોદકામ કર્યું વિદ્યાર્થી મિત્રો, ત્યારે આપણને આ નમૂના મળ્યા છે. અને આ નમૂના ઉપરથી આપણે કહી શકાય કે આ અવશેષો જે મળ્યા છે એના પરથી કહી શકાય કે હડપ્પીય સંસ્કૃતિના લોકો છે એ અલગ અલગ દાગીના બનાવતા, વાસણો બનાવતા, એવું આપણે અંદાજ કાઢી શકીએ છીએ. અને ભારતના પ્રાચીન સમયથી ભારતના મરી મસાલા છે, આપણા ભારતમાંથી જે કિંમતી પથ્થરો મળી આવે છે એની વિશેષ માંગ વિદેશમાં રહેતી હતી. આ ઇમેજની અંદર જે આપણે વાત કરી રહ્યા છે એ જોઈ શકીએ છીએ. આ ઉપરાંત વાત કરીએ વિદ્યાર્થી તો ભારતથી સ્થળ માર્ગે એટલે જમીન માર્ગે મધ્ય એશિયા થઈને યુરોપ સુધી આપણું ભારતનું સુતરાઉ કાપડ, રેશમી કાપડ અને મરી મસાલા જે આપણા છે એની નિકાસ થતી હતી. એટલે કે આપણા મરી મસાલા છે કે યુરોપ સુધી પહોંચતા હતા, જેને કારણે યુરોપીય પ્રજા છે એ ભારતમાં આવી હતી કે જે વસ્તુ અહીંયા આપણને બેસીને મળે છે એથી બેટર કે આપણે ત્યાં જતા રહીએ. આવી વિચારસરણીને કારણે જ યુરોપના લોકો છે એ ભારતમાં આવ્યા હતા. એટલે ભારતના સ્થળ માર્ગેથી જ જે મધ્ય એશિયા સુધી માલ પહોંચતો, મધ્ય એશિયાના લોકો છે યુરોપ સુધી એ માલ પહોંચાડતા હતા. ભારતની વાત કરીએ તો ખંભાત, ભરૂચ, સોપારા અને તામ્રલિપ્તિ જેવા આંતરરાષ્ટ્રીય બંદરો છે એ પ્રાચીન સમયમાં જોવા મળતા. ને આ બંદરોના માધ્યમથી
વિશ્વના જે પૂર્વ અને પશ્ચિમ ભાગમાં જે દેશો હતા અલગ અલગ, એની અંદર સુતરાઉ કાપડ, રેશમી કાપડ, મસાલા, તેજાના, ઇમારતી લાકડાની નિકાસ આપણા ભારતમાંથી થતી હતી. અને આપણા ભારતીય વેપારીઓ જે હતા વિદ્યાર્થી મિત્રો, એ આ વસ્તુના બદલામાં હંમેશા સોના ચાંદીથી વેપાર કરતા હતા. અને આ વસ્તુ જ્યારે પોતે વિદેશમાં મોકલાવે તો બદલામાં શું લેતા? તો કે બદલામાં એ સોનું, ચાંદી અને અન્ય ચીજો જે ભારતની અંદર નહોતી મળતી એની આયાતો થતી હતી. આ ઇમેજની અંદર વિદેશમાં જે આપણે વસ્તુઓ મોકલતા એ જોઈ શકીએ છીએ. પ્રાચીન ભારતના વિદ્યાર્થી મિત્રો, જે આપણા વેપારીઓ હતા, એ ભારતથી તો વિદેશ સુધી માલ પહોંચાડતા, પણ ચીનથી પણ વેપાર અર્થે કેટલાક લોકો દૂરના વિસ્તારોમાં પગપાળા કે ઘોડા ઉપર જતા હતા. એટલે કે ચીનથી પણ ઘણા લોકો અહીંયા આવતા અને અહીંના લોકો ત્યાં જતા. કઈ રીતે? તો કે પગપાળા પણ જતા અને ઘોડા ઉપર પણ જતા હતા. તેઓ સાથે રેશમ કાપડ પણ લઈ જતા હતા. જે વેપારીઓ છે એ વેપાર કરવા જતા ત્યારે રેશમ કાપડ લઈ જતા હતા, જેના કારણે જે માર્ગ ઉપર જે પગપાળા જતા કે ઘોડા ઉપર જતા, એ માર્ગને મુસાફરી કરતા હતા, તે માર્ગને રેશમ માર્ગ તરીકે એટલે કે સિલ્ક રૂટ તરીકે જાણીતો બન્યો હતો. કારણ કે વેપારીઓ જે ભારતથી ચીન સુધી પગપાળા કે ઘોડા ઉપર જતા અને સાથે રેશમનો વેપાર કરતા, જેના કારણે આખો જે રૂટ છે એ રૂટને જ રેશમ માર્ગ તરીકે ઓળખાતો હતો. આ ઇમેજની અંદર ભારત અને ચીન વચ્ચે જે આપણને આ લાઈન બતાવવામાં આવી છે, આખો માર્ગ જે છે એ આપણે રેશમ માર્ગ તરીકે ઓળખીએ છીએ. કે ત્યારના સમયમાં વિદ્યાર્થી મિત્રો લોકો છે એ પોતે પગપાળા અથવા તો ઘોડા ઉપર જતા હતા, જે જોઈ શકીએ છીએ. મુખ્યત્વે ચીન, ભારત, ઈરાન, અરબસ્તાન, ગ્રીક અને રોમના વેપારીઓ છે એ આ વેપાર માર્ગ સાથે સંકળાયેલા હતા. જે આપણે રેશમ માર્ગ જોયો એમાં મુખ્યત્વે આટલા દેશના લોકો છે એ સંકળાયેલા હતા. અને દક્ષિણ ભારતના જે બંદરો હતા વિદ્યાર્થી મિત્રો, ત્યાં કાળા મરી અને અન્ય તેજાનાની નિકાસ માટેના જાણીતા કેન્દ્રો હતા. કારણ કે દક્ષિણ ભારતમાં સૌથી વધુ આ મરી મસાલા છે એની ખેતી કરવામાં આવે છે, તેથી ત્યાંથી જ ડાયરેક્ટ દક્ષિણ ભારતના બંદરોથી જ આ દરેક તેજાના છે, મરી મસાલા છે, એની વિદેશની અંદર નિકાસ થતી હતી, જે આ ઇમેજમાં આપણે જોઈ શકીએ છીએ.